સુરત મહાનગરપાલિકા દ્વારા ઓગસ્ટ માસ હાથ ધરવામાં આવેલા સર્વેના મળેલા કુલ 26,121 મચ્છરના બ્રીડિંગમાંથી લોકોના ઘરમાં ધાબા પર પડી રહેલો નકામો ભંગાર તેમજ લેવલ વગરના ધાબા ઉપર કુલ 14,664 એટલે કે લગભગ 67.63% જેટલા મચ્છરો બ્રીડિંગ મળી આવ્યા છે. લોકોને વારંવાર સૂચનાઓ આપવામાં આવી હોવા છતાં લોકો પોતાના ઘરમાં યોગ્ય કાળજી લેતા નથી હોવાનું સ્પષ્ટ ધ્યાને આવ્યું હતું. તમામ ઝોન દ્વારા કુલ 11,77,123 ઘરો સર્વે કરી 3,11,071 મચ્છરોનો સ્પોટ તપાસવામાં આવ્યા. કુલ 26,121 મચ્છરોના બ્રીડિંગ મળી આવ્યા, જેનો નાશ કરવામાં આવ્યો છે. કુલ 5,370 નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે. 97,20,050 વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો છે. ધાબા પરનો નકામો કાટમાળ પાત્રો નાના મોટા પાણી ભરાવા કુલ મળી 3,005 બ્રીડિંગ મળી આવ્યા તથા પક્ષીકુંજ, નકામા ટાયર ડબ્બા, મની પ્લાન્ટ, ફ્રીજની ટ્રે, ફૂલ છોડ કુંડા વગેરે પાત્રોનું કુલ 14,664 બ્રીડિંગ મળી આવ્યા છે. ચેતન બુંદલા, ટીવી 18 ન્યૂઝ, સુરત.